કોંગ્રેસના નેતા આશિષ જોશીના બોડેલી સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની સેશન્સ કોર્ટ દ્વારા પ્રોહિબિશન કેસમાં અટકેલા આશિષ જોશીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અદાલતે બંને પક્ષોના વકીલોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ આ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આશિષ જોશીને જામીન મળતા જ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં ભારે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસનો દાવો છે કે ચૂંટણી પહેલા જ રાજકીય કિન્નાખોરી રાખીને આશિષ જોશી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસે સંખેડા પોલીસનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો મોટો આક્ષેપ પણ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે અવાજ ઉઠાવનારાઓનો અવાજ દબાવવા માટે જ આ પ્રકારની કાયદાકીય કાર્યવાહીનો સહારો લેવાય છે. આ કાયદાકીય સફળતા અને કોર્ટના ચુકાદા સંદર્ભે ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ ડીએનટીવી ન્યૂઝના માધ્યમથી પોતાની મહત્વની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કોર્ટે તમામ કાનૂની પાસાઓ અને દલીલોની ગ્રાહ્ય રાખીને ન્યાયપૂર્ણ રીતે જામીન મંજૂર કર્યા છે. હાલ આ મામલે કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે અને આગામી દિવસોમાં આ મુદ્દે રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતાઓ છે. આમાં કોઈ અનુભવ લેવાની જગ્યા તો છે નહીં, પણ સત્યની જીત થાય છે. હંમેશા ન્યાય આ દેશમાં છે અને રહેવાનો છે. કોઈ ગમે તેટલા કાવતરા કરે, ચૂંટણીની શરૂઆત થઈ એ પહેલેથી જ મારા વિરુદ્ધમાં કાવતરા થવાના છે એવું મેં ગયા વખતે 17 મે 2025 જ્યારે મારી પર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયું હતું એ જ સમયે કીધું કે આવનાર દિવસમાં આશિષ જોશીને ગુંડો, બુટલેગર તમામ સાબિત કરવામાં આવશે. અને જે આ સત્તાધારી પક્ષે છેલ્લે કર્યું, પણ આ દેશમાં કાયદો અને ન્યાય વ્યવસ્થા આજે જીવિત છે અને એના પરિણામના ભાગ સ્વરૂપે હું આજે જેલ મુક્ત થયો છું, પણ હજુ દોષમુક્ત થવાનું બાકી છે. અને એ પણ આ દેશના ન્યાયતંત્ર પર મને ભરોસો છે. આવનાર દિવસમાં જે આ ખોટો કેસ કરવામાં આવ્યો છે એને અમે ન્યાયતંત્રને ન્યાયને કાયદાકીય લડત આપીને એમાંથી પણ પાર ઉતરીશું. સર, આપની ઉપર જે આરોપ લાગ્યા છે કે જે દારૂ પકડાયું છે ને એમાં તમારું નામ આવ્યું છે, કોણ છે, મંગાવનાર કોણ છે એ પણ સત્તાધારી પક્ષ જ જાણતો હશે. અમે તો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. ક્યાંક હાર ભાખી ગયેલી પાર્ટીએ અમને ખોટી રીતે ફસાવવા માટે આ કારસ્તાન કર્યું છે. કયો વ્યક્તિ છે, કોણ ડ્રાઈવ કરતું હતું, આજ દિન સુધી અમે નથી જોયો, નથી જાણ્યો, નથી એનો કોઈ અમારી જોડે સંપર્ક નંબર. એમણે સામેથી અમને ફોનો કર્યા છે. એ બધી જ પુરાવા અમે પોલીસ વિભાગને આપ્યા, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એ પુરાવા પણ ધ્યાને નથી લીધા. પણ એ બધી જ લડત હવે આવનાર દિવસમાં જ્યારે કાયદાનું કામ કરશે અને અમે અમારા વિદ્વાન ધારાસભ્ય એનો જવાબ કોર્ટમાં આપશે. સર, જે હરની બોટકાંડ થયું અને આપે જ્યારથી મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું ત્યાર પછી તમે તકલીફોમાં મૂકવા માંડ્યા, તો આગળ આપની જે હરની બોટની જે પીડિતો છે, જેમના માતા પિતા છે, એમના માટે ન્યાય માટેની તમારી લડત ચાલુ રહેશે કે શું કરશે? આ એમના માટેની લડતનો જ એક ભાગ છે. ફરીથી લડવું, ચૂંટણી જીતવી, પીડિત પરિવારોને ન્યાય અપાવો, વડોદરા શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરવા, એને ન્યાય અપાવો. એ બધી જ બાબત અમે આવનારા અમારા 5 વર્ષના જે પણ પ્રજાલક્ષી કામો છે એનો પહેલો ભાગ આ જ છે કે આ શહેરમાં થયેલા ભ્રષ્ટાચાર, અતાપીની ફાઇલો ગુમ થઈ ગઈ, કોઈ જાતની પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, શહેરમાં કરોડોનું ફાયરનું કૌભાંડ થયું, 20-20 રૂપિયાની સિસોટી જે ખરીદવામાં આવી 3600 રૂપિયામાં. આ બધી જ બાબતો અને સૌથી મોટો મુદ્દો છે જે હરણી લેકકાંડ અને જે અમારા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓનો જીવ ગયો છે. આજે 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આજે જ આ રાજકોટ ગેમ ઝોનને પણ આજે 2 વર્ષ પૂરા થયા છે. ત્યારે એક આ આખો કરુણાનો કોરિડોર જે છે ગુજરાતની અંદર, જે માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે, એની લડાઈ છે અને એ આવનાર દિવસમાં ચાલુ રહેવાની છે. આજરોજ એક વડોદરા વાસી તરીકે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે નામદાર સેશન્સ કોર્ટમાંથી કોર્પોરેટર આશિષ જોશીને આજે જામીન મુક્ત કરવાનો હુકમ થયો છે અને આશિષ જોશી હવે રાજપીપળા
જેલમાંથી પણ બહાર આવી ચૂક્યા છે. આ સમગ્ર મામલે ઘણી બધી બાબતો એ ચર્ચા થઈ, ઘણા બધા મુદ્દાઓ ચર્ચાયા, પરંતુ એક વાત જે ચોક્કસ થઈ ગઈ છે, જે આજરોજ નામદાર કોર્ટના ચુકાદામાંથી પણ પ્રસ્થાપિત થાય છે કે કેવી રીતે ફક્ત એક મિસ કોલ કે એક 8 સેકન્ડનો કોલ એ કોઈ પણ નાગરિકને પોલીસ આરોપી બનાવી દે એવી એક પરિસ્થિતિ, એ પણ ઇનકમિંગ કોલને આધાર બનાવી દેવામાં આવ્યો આ સમગ્ર કેસમાં આશિષ જોશીને આરોપી બનાવી દેવા માટે. અને માત્ર એક બુટલેગરના નિવેદન ઉપર, એટલે એક બુટલેગરનું નિવેદન, પ્રમોદ પાંડે નામનો ડભોઈનો બુટલેગર જે આશિષ જોશીનું એક નામ દઈ દે છે અને એ નિવેદન સાચું જ છે એવું પોલીસ માની લે છે અને એ આધારે આશિષ જોશીને આરોપી બનાવી દે છે. અને એક એવી ફરિયાદ નોંધવામાં આવે છે કે જાણે આશિષ જોશીએ માલ મંગાવ્યો, પણ પ્રમોદ પાંડે કઈ જગ્યાએથી માલ ઉઠાવ્યો, કોની પાસેથી માલ લઈને આવ્યો, એ એક રહસ્ય રહ્યું. આજે પણ આ રહસ્ય જ છે, કારણ કે પોલીસ આજે પણ જો પોલીસને પૂછવામાં આવે કે આજ કઈ જગ્યાએથી પ્રમોદ પાંડે આ 25 પેટી એટલે 300 બોટલ દારૂ જે લઈને આવેલો, એ કઈ જગ્યાએથી લઈને આવેલો, સંખેડા પોલીસ કે જે આ સમગ્ર મામલે શંકાના ઘેરામાં શરૂઆતથી જ રહી, જે રીતે ફક્ત 2 કોન્સ્ટેબલોને, સંખેડાના પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ ના હોય, 2 કોન્સ્ટેબલને મોકલી દીધા કે ભાઈ મને બાતમી મળી છે ને તમે આ બુટલેગર આવવાનો છે ને તમે એને જઈને રેડ કરી દો. અને બે કોન્સ્ટેબલ આ કેસની રેડ કરી દે છે, એક એએસઆઈ અને એક કોન્સ્ટેબલ. એક આખી સમગ્ર જ્યારે ઘટનાક્રમ જોયું ત્યારે ખૂબ જ શંકા ઉપજાવે એવી એક ફરિયાદ. આશિષ જોશીએ વારંવાર જણાવ્યું કે મારે નાર્કો ટેસ્ટ કરાયેલો, મારે આ કેસ જોડે કોઈ જ લેવા દેવા નથી, મને ફસાવવામાં આવી રહ્યો છે. પરંતુ પોલીસ જાણે નક્કી કરીને બેસેલી હતી કે અમારે આશિષ જોશી જે કહે છે, એ આશિષ જોશી જે નાર્કો ટેસ્ટ કરાવવાનું કહે છે એવું અમારે કંઈ કરવું નથી. અમારે તો જે પ્રમોદ પાંડે બુટલેગરે કહ્યું એ જ સાચું છે અને એણે જે કહ્યું એવું અમે માની લઈશું ને અમે આશિષ જોશીને આરોપી ગણી લીધો છે અને માની લીધો છે. પરંતુ જ્યારે આ સમગ્ર મામલો નામદાર કોર્ટમાં ગયો, નામદાર કોર્ટમાંથી આશિષ જોશીને જામીન ન મળે એ પ્રકારની જ પોલીસે આખો એક તખ્તો ઘડેલો હતો. નામદાર મેજિસ્ટ્રેટમાંથી તો જામીન ન મળ્યા, પરંતુ ત્યારબાદ જ્યારે નામદાર સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારી હતી, ખૂબ ઊંડાણપૂર્વક દલીલો થઈ, રજૂઆતો થઈ હતી અને નાનામાં નાની ઝીણવટભરી મુદ્દા કે જેમાં આરોપીની એટલે આશિષ જોશીની જે ધરપકડ કરવામાં આવી એ પણ સદંતર ગેરબંધારણીય રીતે, જે કાયદાના જે પ્રસ્થાપિત સિદ્ધાંતો છે, નામદાર સુપ્રીમ કોર્ટની જે માર્ગદર્શિકા છે, એ તમામ ભૂલીને બિલકુલ ગેરબંધારણીય રીતે આશિષ જોશીની ધરપકડ કરવામાં આવી હતી. અને નામદાર સેશન્સ કોર્ટે પણ અમારી આ વાત માની છે કે જે પ્રકારના દસ્તાવેજો નામદાર કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા એનાથી એ પ્રસ્થાપિત થઈ રહ્યું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન્સ છે એની પોલીસે અવગણના કરી છે. પ્રથમ દર્શનીય રીતે આશિષ જોશી સામે કોઈ કેસ ન હતો, આશિષ જોશી પાસેથી કોઈ પણ પ્રકારનો કોઈ મુદ્દામાલ નથી મળી આવ્યો અને ફક્ત 2 કોલના આધારે, એ બી રેડના 3 કલાક પહેલાં જ આ 2 કોલ, એના સિવાયનો કોઈ કોલ નથી. આ બધી જ બાબતો શંકા ઉપજાવે તેવી છે તેવું નામદાર સેશન્સ કોર્ટે પણ ઓબ્ઝર્વ કર્યું આજના હુકમમાં. આ સમગ્ર મામલે એક જ વસ્તુ કહીશ કે કોઈ નિર્દોષ વ્યક્તિને આજે તમે એક કોર્પોરેટર કે જે લોક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે સામા વાવરે, એટલે જ્યારે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં જ્યારે ભાજપનો એક લહેર ચાલતો હતો તેવામાં પણ વોર્ડ નંબર 15માંથી એકમાત્ર જ્યારે આશિષ જોશી ચૂંટાઈ આવે છે, 76માંથી ફક્ત 6 જણા જ્યારે કોંગ્રેસમાંથી છે અને એમાંના એક અગર આશિષ જોશી છે, તો આશિષ જોશીને જે પ્રકારે શાસક પક્ષે ટાર્ગેટ કર્યો અને ખાસ કરીને એમની જે કોઈ રાજકીય રીતે એમનો દ્વેષભાવ ચાલ્યો, એમને ટાર્ગેટ કરવામાં જે રીતે બી આવી રહ્યા હતા, આ સમગ્ર મામલે તમામ બાબતો જ્યારે ધ્યાનમાં લઈએ છે તો એક કોર્પોરેટર જોડે જો કાયદાનો આ પ્રકારે મિસયુઝ કરીને ફસાવવામાં આવી શકે તેવું હોય તો ચોક્કસપણે એવું કહીશ કે સામાન્ય માણસ માટે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. એક સામાન્ય માણસ પછી એ સોશિયલ મીડિયા ઉપર કદાચ કોઈ પોસ્ટ મૂકે કે આવનાર દિવસોમાં જો કોઈ નાગરિકની ઉપર ડિજિટલ અરેસ્ટને આપણે ઘણા કિસ્સાઓ જોઈ રહ્યા છે, તેવામાં જો આવનાર દિવસોમાં કદાચ એક મિસકોલ પણ કોઈ સામાન્ય નાગરિકને આરોપી બનાવવા માટે પર્યાપ્ત છે એવું હવે પોલીસ માની રહી છે, ત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિ કહેવાય. અને અમને ચોક્કસ ખાતરી છે કે ખોટું કરનાર એ ક્યાંય બચવાનો પ્રયાસ કરે, પોતાની જાતને કેટલોય હોશિયાર સમજે, પરંતુ આ કેસમાં
અમારી પાસે એટલા બધા પુરાવા છે કે કેવી રીતે પોલીસે, સંખેડા પોલીસે એક બુટલેગરને અરેસ્ટ કરીને બીજા બુટલેગરને જાણ કરે છે કે ભાઈ તમારા સાથીને અમે અરેસ્ટ કરી લીધો છે. આ બધી બાબતો પેપર ઉપર જ છે, પ્રસ્થાપિત કરેલી છે. એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં સંખેડા પોલીસની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની અમે કાયદેસરની જંગ ખેલીશું. જે રીતના આશિષ જોશીને ખોટા કેસમાં ફસાવાય ત્યારબાદ કોઈ પુરાવા પણ મળ્યા હતા કે જે રીતના શૈલેષ ટોટા સાથે પ્રમોદ પાંડે નામનો માણસ ફોટોગ્રાફમાંથી કહ્યું, એ કેટલું યોગ્ય છે સાહેબ? પ્રમોદ પાંડે ડભોઈનો, પ્રમોદ પાંડેની ધરપકડ કર્યા પછી વિરાજ જયસ્વાલ નામના લિસ્ટેડ બુટલેગરને પોલીસ જાણ કરે છે. એ વ્યક્તિ પણ ડભોઈની અને વિરાજ જયસ્વાલનો જ સાગરીત અને એનો કંઈક સંબંધી થાય છે એવું બી સાંભળવા મળ્યું છે. એવો ધવલ જયસ્વાલ એ પણ લિસ્ટેડ બુટલેગર છે, એ બી ડભોઈનો. આ તમામ બાબતો જ્યારે જોઈ ત્યારે શરૂઆતથી આશિષ જોશીએ લેખિતમાં રજૂઆતો કરેલી છે કે મારી જોડે રાજકીય રીતે જે દ્વેષભાવ ચાલે છે કે મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, એ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા એ જે મને ટાર્ગેટ કરી રહ્યા છે. ભાજપમાંથી પણ કઢાવવા માટેનો એમને જ બધો કારસો રચ્યો હતો અને બધી રીતે એમને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે જાણે આ સમગ્ર મામલે જ્યારે વારંવાર ડભોઈનો જ બુટલેગર પિક્ચરમાં આવી રહ્યા હોય અને આ તમામ બાબતની જ્યારે ઘટનાક્રમ જોવામાં આવે તો ચોક્કસ થઈ રહ્યું છે કે આખો ફ્રેમ કરેલો એક બોગસ કેસ છે. અને જ્યારે સમગ્ર વડોદરામાં આ બાબત તમામ લોકો જાણે છે કે આશિષ જોશી અને શૈલેષભાઈ મહેતાની વચ્ચે ઘણા વર્ષોથી કંઈક અનબન ચાલી રહી છે. આ આશિષ જોશી શૈલેષભાઈની જોડે સતત એમના કવચની જેમ સાથે રહેલા છે. લગભગ 2 દશકાથી વધારે સમય એમને આશિષભાઈએ શૈલેષભાઈની જોડે સમય કાઢેલો છે. અને તેવામાં આજે જેવી રીતે શૈલેષભાઈ આશિષ જોશીને ટાર્ગેટ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે જે કંઈ પ્રકારની પરિસ્થિતિ થઈ રહી છે એ જોતાં આશિષભાઈએ જે આક્ષેપો શૈલેષભાઈની સામે કરેલા છે એમાં ચોક્કસ પણ સમર્થન મળી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. હવે આશિષ જોશી હાઈકોર્ટમાં આગળ જશે ખરા? નામદાર હાઈકોર્ટ સમક્ષ આશિષભાઈની ધરપકડ થઈ એના આશરે 10 દિવસ પહેલાં જ નામદાર હાઈકોર્ટ સમક્ષ આશિષભાઈની ઓલરેડી પિટિશન દાખલ થઈ ગયેલી છે. અને એ પિટિશનમાં એમને ખોટી રીતે જે સંડોવી દેવામાં આવેલા છે એના તમામ પુરાવા સાથેની વિગતો નામદાર હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવેલી છે. ચોક્કસપણે આ કાયદાકીય લડત લાંબી ચાલશે. આવનાર દિવસોમાં જરૂર પડશે તો ફક્ત આશિષ જોશીનો જ નહીં પરંતુ આ કેસમાં જે પોલીસના 2 પંચો રહ્યા છે એ પંચોના નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે. જે 2 પોલીસ કોન્સ્ટેબલ એકલા પહોંચી જાય છે રેડ કરવા માટે, જ્યારે એમને પહેલાંથી જ ખબર હોય કે જે આવનાર બુટલેગર છે નિહત તો હશે, સહેલાઈથી પકડાઈ જાય એવો જ હશે. એટલે 2 પોલીસવાળા હતા જે રેડ કરવા ગયા, સાથે ગોહિલ સાહેબ, જો આ તમામના પણ જો અગર નાર્કો ટેસ્ટ કરવામાં આવે યા પછી આ તમામના ખાલી મોબાઈલ ટાવર લોકેશન પણ જો ચકાસવામાં આવશે અને સાથે જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજો ચકાસવામાં આવશે અને જે પ્રકારે મારુતિ વાન જેનો ઉપયોગ કરવામાં આવેલો છે, જેમાં પંચનામાથી લઈને તમામ FIRમાં બધી જગ્યાએ એવું જણાવવામાં આવ્યું છે કે નંબર પ્લેટ વગરની આ ગાડી હતી, પરંતુ નંબર પ્લેટ ગાડીની અંદર જ હોવાનું પણ જણાઈ આવ્યું હતું. આ તમામ બાબતો જ્યારે જોઈએ છે તો ચોક્કસપણે આજે આશિષ જોશીનો તો જેલવાસ પૂર્ણ થયો છે, પરંતુ હવે જે ષડયંત્રકારો આની પાછળ સંડોવાયેલા હતા એ તમામને આ જેલ ભેગા કરવાનું જે કંઈ કાયદાકીય લડત આપવી પડશે એ તમામ અમે પ્રયાસ કરીશું. અને નામદાર હાઈકોર્ટથી આ તમામ બાબતે ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન થાય, કોલ ડિટેલ રેકોર્ડ આધારિત ઇન્વેસ્ટિગેશન થાય, એટલે જે કંઈ સત્ય હશે એ સત્ય સામે આવે અને આશિષ જોશીને ફસાવનાર જે કોઈ વ્યક્તિઓ છે એ તમામની સામે આકરા પગલાં લેવાય એ પ્રકારની રજૂઆતો કરવામાં આવશે.